ખોડિયાર છે જોગ માયા મળીને ખોડિયાર છે જોગ માયા। નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા। તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે। આજે ફરીવાર તમને હું લઈને આવ્યો છું થડોદા પરિવારનો, જ્યાં મા ભગવતી ખોડિયારમાંનું મંદિર આવેલું છે, ત્યાંના દર્શન કરાવવા છે, સાથોસાથ ત્યાં જોડાયેલા ઇતિહાસની વાત કરવી છે। જોડાયેલા રહેજો આ વિડીયો સુધી। હવે તમે દર્શન કરી રહ્યા છો કે જ્યાં થડોદા પરિવારના આસ્થાનું પ્રતીક એટલે મા ભગવતી ખોડિયારમાંના આ મંદિર સાથે જોડાયેલા ઇતિહાસની હવે આપણે વાત કરવી છે। ત્યારે આ થડોદા પરિવારના દરેક સદસ્યો આપણી સાથે ઉપસ્થિત થયા છે। ત્યારે મહેશભાઈ થડોદા આપણી સાથે ઉપસ્થિત થયા। જય માતાજી। જય માતાજી। આ મંદિરનો ઇતિહાસ વિશે આપણે થોડી વાત કરવી છે। આ મંદિરના અંદાજે 446 વર્ષ થયા। એથી ખોડિયારમાંની આરાધના કરીએ છીએ, સાથે સાથે કુગેશી પરિવાર સાથે છે, તોરણ બાંધવામાં સાથે છીએ। તેથી આ 8મી દિવસ કરી છે ને બધા કુટુંબ સાથે અને અહીંયા ગરબીમાં કેવી રીતનું હોય તમારે? ગરબીમાં અમારા થડોદા પરિવારની લેડીઝ બાઈઓ આવી ને ગરબી લેપા થતા ફરે। બરાબર છે, ખૂબ સરસ કહેવાય કે આજે દિન પ્રતિદિન શહેરો તરફ માણસો વળી રહ્યા છે। મોટા પાર્ટી પ્લોટની અંદર આપણે ગરબી જોઈ જ હોય, પરંતુ ગામડાની અંદર આજે પણ જુઓ તો તમને સંસ્કૃતિના ખરેખર દર્શન થાય કે ગામડું કેને કહેવાય, ગામડાની અંદર રહેલી ગરબીઓ કેવી હોય એનું ખરેખર આપણે મહેશભાઈએ સરસ મજાની વાત કરી। થડોદા પરિવારના વડીલ તેમજ ગામના આગેવાન એવા પ્રેમજીભાઈ ગોકરભાઈ થડોદા આપણી સાથે ઉપસ્થિત થયા છે। તો આ જગ્યાની જે વિશેષતા છે એના વિશે થોડીક વાત કરવી છે। જય માતાજી। જય માતાજી। આ જગ્યા માં ભગવતી ખોડિયારની દયાથી થડોદા કુટુંબ ખાખરેજી ખરાડા ગામના બંને કુટુંબ સાથે મળી અને જગ્યા લીધેલી છે। હોની મહાજન ને બીજા ફ્રીમાં જગ્યા આપેલી છે। મા ભગવતી એને ઘણું આપે એમ। બરાબર છે। આ જગ્યા આશરે 1000 માણસનો સમાવેશ થાય એવી જગ્યા છે રસોડામાં। બાંધકામમાં 25 લાખની આસપાસ ખર્ચો કરેલો છે બંને કુટુંબ થઈને, મા ભગવતીની પ્રેરણાથી। અને આ મંદિર ધરતીકંપમાં શું કઈ પડી ગયું? ના, ધરતીકંપમાં પડ્યું હતું। ધરતીકંપમાં મંદિર પડેલું હતું, પછી નવું બનાવેલું છે કુટુંબે, થડોદા કુટુંબ પૂરતું, ગામ ખરડાના કુટુંબ લાગતું। બરાબર, ખૂબ સરસ એમને માહિતી આપી કે આજે ગામડાની અંદર આપણે જોઈએ તો 25-30 પરિવાર રહે છે, સાથોસાથ જે ખાખરેજી ગામમાં મોરબીની અંદર જે થડોદા પરિવાર રહે છે એના સહયોગથી આજે તમે જુઓ તો વિશાળ પટાંગણ કે જ્યાં 1000 માણસ આરામથી જમી શકે એવડી આ જગ્યાનો બાંધકામ કરેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ।